ધોરણ 10 CBSE સાયન્સ ચેપ્ટર 1 કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન્સ ટાઈપ્સ ઓફ કેમિકલ રિએક્શનમાં સેકન્ડ કેમિકલ ઇક્વેશન છે ડીકમ્પોઝિશન રિએક્શન. એમાં એક તત્વની અંદરથી બધા તત્વોને છૂટા કરવાના એવું આની અંદર કહે છે. ડીકમ્પોઝિશન એટલે છૂટા કરવાના. આપણે એમાં ફેરસ સલ્ફેટ ની પ્રોસેસ કરી અને એમાંથી ફેરસ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એવા 3 તત્વો એમાંથી છૂટા કર્યા. એવી રીતે બીજા પણ 2 એક્ઝામ્પલ આપણે જોયા. Let us perform some more decomposition reaction as given in activity 1.7 and 1.8. Activity 1.7 1.7 માં ટેક અ પ્લાસ્ટિક મગ, પ્લાસ્ટિકનો એક મગ એટલે ડબલું લો. બરાબર. હવે અહીંયા આગળ જેટલા પણ ફૂલ સ્ટોપ છે એટલી તમારી લાઈન બની જશે. બરાબર. એટલે અહીંયા એ બી, અહીંયા નંબર 1 આપવાનો, આ ટપકા છે ત્યાં નંબર 1 2 3 4 આપવાના અને એની અંદર આવે તો ABCD એ રીતે આપવાના. બરાબર. ટેક અ પ્લાસ્ટિક મગ, drill 2 holes at its base and fit rubber stopper in this hole. બરાબર. આ જે પ્લાસ્ટિકનો મગ છે અથવા તો ડબલું છે એની નીચેના ભાગમાં 2 કાણા પાડો અને એને રબરના સ્ટોપરથી એને બંધ કરો, બૂચ માર દો. ઇન્સર્ટ કાર્બન ઇલેક્ટ્રોડ્સ, insert carbon electrode in this rubber stopper as shown in figure 1. તો એક્ટિવિટી 1.7 ની અંદર એક પ્લાસ્ટિકનો મગ લીધો, એને ડ્રીલથી કાણા પાડ્યા 2, એની અંદર રબર સ્ટોપર મૂકી અને એની અંદર કાર્બન ઇલેક્ટ્રોડ. કાર્બન ઇલેક્ટ્રોડ એટલે તમે બેટરીનો પાવર જોયો છે ને, સેલ, એની અંદરથી પેલું કાળું નીકળે છે, ખબર છે, ખોલી નાખો એટલે, તો એ કાર્બન ઇલેક્ટ્રોડ કહેવાય. બરાબર. કે એની અંદરથી ઇલેક્ટ્રોડ એટલે જે વિદ્યુત પસાર કરી શકે એ, ઇલેક્ટ્રિક પાવર પસાર કરી શકે એમાંથી એ. બરાબર. ઇલેક્ટ્રોડ. અને જેવી રીતે ફિગરમાં બતાવ્યું છે 1.6માં, તો અહીંયા ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ વોટર. ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ વોટર એટલે શું? તો પાણીનું શુદ્ધિકરણ કરવાનું. બરાબર. તો કેવી રીતે કરવાનું છે? તો ફિગર તમને બતાવી છે, તો આપણે પહેલાં ફિગર અહીંયા કીધું તો ફિગર જોઈ લેવાની. તો અહીંયા આગળ આપણને સ્વિચ આપેલી છે. આજે આ રીતની સાઇન હોય એને સ્વિચ કહેવાય. ફિઝિક્સની અંદર કે કેમેસ્ટ્રીની અંદર આ બધી સાઇન અગત્યની છે. બરાબર. આને સ્વિચ કહેવાય. બરાબર. આ બાજુનો ભાગ છે એને એનોડ કહેવાય, આ બાજુનો ભાગ છે એને કેથોડ કહેવાય. હવે એનોડની અંદર પ્લસ સાઇન છે, જુઓ તો અહીંયા આગળ દેખાય છે, અહીંયા ઝીણું પ્લસ અને માઇનસ. બરાબર. પછી રબર સ્ટોપર, એની અંદર પ્લાસ્ટિકના જગની અંદર પાણી લેવાનું છે. બરાબર. અહીંયા ગ્રેફાઇટ રોડ. હવે તમને અહીંયા આગળ કાર્બન ઇલેક્ટ્રોડ આપ્યું, અહીંયા ગ્રેફાઇટ રોડ. બરાબર. તો ગ્રેફાઇટ એ પણ કાર્બનનો એક પ્રકાર છે. ગ્રેફાઇટ એ કાર્બનનો એક પ્રકાર છે. બરાબર. આપણી જે પેન્સિલ હોય છે, પેન્સિલની લીડ એ ગ્રેફાઇટની બનેલી હોય છે. આપણી જે નોર્મલ પેન્સિલ હોય છે ને એ. બરાબર. તો એ ગ્રેફાઇટ. બરાબર. ટેસ્ટ ટ્યુબ, તો એની ઉપર 2 ટેસ્ટ ટ્યુબ ઊંધી પાડેલી છે. બરાબર. પાણી આ ટેસ્ટ ટ્યુબની અંદર જાય છે અને આ ઇલેક્ટ્રિક 6 વોલ્ટની બેટરી આપણે જોડેલી છે એને. બરાબર. તો એમાં એક બાજુની સાઈડે ઓક્સિજન, એક બાજુની સાઈડે હાઇડ્રોજન એ ઉત્પન્ન થાય છે અને એ રીતે. તો અહીંયા આગળ
જ્યારે આપણે પાણીની અંદર વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રિક કરંટ પસાર કરીશું તો શું એક વસ્તુ તો થશે કે હીટ પ્રોડ્યુસ થશે બરાબર. ચલો હવે સેકન્ડ નંબર આવ્યો કનેક્ટ એટલે આ બધું જે હતું કનેક્ટ ધીસ ઇલેક્ટ્રોડ્સ ટુ અ 6 વોલ્ટ બેટરી. બરાબર. આ બે ઇલેક્ટ્રોડને તમારે 6 વોલ્ટની બેટરી સાથે જોડવાનું છે. ફિલ ધ મગ with water such that the electrodes are immersed. મગને અંદર એટલું પાણી લેવાનું છે કે જે આપણા ઇલેક્ટ્રોડ છે એ પાણીની અંદર ડૂબી જાય. બરાબર. એડ અ few drop of dilute sulfuric acid to the water. dilute એટલે એકદમ સાંદ્ર લિક્વિડ બનાવેલું, અંદર વધારે પડતું સલ્ફ્યુરિક એસિડની અંદર એ એસિડની સાંદ્રતા જે છે એ ઓછી કરી દીધી હોય એકદમ એવું સલ્ફ્યુરિક એસિડ તમારે. હવે જો અહીંયા આગળ તમે જો અહીંયા તમને ક્યાંય સલ્ફ્યુરિક એસિડ એવું લખેલું છે તો અહીંયા સલ્ફ્યુરિક એસિડ લખેલું છે. હવે આ સલ્ફ્યુરિક એસિડ શું છે? સલ્ફ્યુરિક એસિડ એટલે તમારા H2SO4. બરાબર. તો સાયન્સની અંદર જે પણ સોલ્યુશન સબસ્ટન્સ જે પણ છે એનું વર્ડ ફોર્મ અને એનું કેમિકલ ફોર્મ્યુલા બે વસ્તુ આપણને દર વખતે ખબર હોવી જોઈએ. બરાબર. ચલો એના પછીનો નંબર છે ટેક 2 ટેસ્ટ ટ્યુબ્સ filled with water and invert them over the 2 carbon electrode. પાણી ભરેલી બે ટેસ્ટ ટ્યુબ લેવાની છે અને એને આ કાર્બન ઇલેક્ટ્રોડ ઉપર ઊંધી મૂકી દેવાની છે. સ્વિચ ઓન ધ કરંટ ચાલુ કરો એન્ડ લીવ ધ એપરેટસ અનડિસ્ટર્બ. હવે આ તમારું એપરેટસ થઈ ગયું. એપરેટસ મીન્સ વોટ? સાધન. એપરેટસ એટલે એક વિજ્ઞાનનું આ સાધન, પ્રયોગ માટેનું આ આખું સાધન થઈ ગયું. બરાબર. આપણે ગાડી બનાવીએ હા તો બધા સ્પેર પાર્ટ છૂટા છૂટા ભેગા કરી અને પછી બનાવીએ તો એ ગાડી આપણા માટે શું થઈ ગઈ? એપરેટસ થઈ ગયું. તો હવે આખા સાધનને તમે અનડિસ્ટર્બ ફોર સમ ટાઈમ્સ કેટલાક સમય માટે એને હલાયા વગર એમનું એમ મૂકી રાખો, એને ચાલવા દો. હવે યુ વિલ ઓબ્ઝર્વ. આપણે શું ઓબ્ઝર્વ કરીશું? ધ ફોર્મેશન ઓફ બબલ્સ. શું? તો ફોર્મેશન ઓફ બબલ્સ. બચ્ચન થોડીક વાર રહી નહીં. હા, હું હમણાં બોલાવું નહીં તો અહીંયા રહે. You will observe the formation of bubble at the both electrodes. બરાબર. આ બંને ઇલેક્ટ્રોડ છે ત્યાં આગળ તમે બબલ્સ ફોર્મ એટલે પરપોટા ત્યાં આગળ થશે. બરાબર. These bubbles displace water. In the test tube. બરાબર. આ જે બબલ્સ છે એ પાણીની જગ્યા લઈ લેશે એટલે પાણી ઓછું થશે અને બબલ્સની સંખ્યા વધી જશે. એટલે ડિસ્પ્લેસ વોટરની જગ્યાએ હવે આ પરપોટા થઈ જશે. બરાબર. ટેસ્ટ ટ્યુબની અંદર આપણે ટેસ્ટ ટ્યુબમાં શું ભર્યું હતું? પાણી ભર્યું હતું અને એને ઊંધી મૂકી દીધી હતી. હવે એ પાણીની જગ્યા થોડું શું થશે? બબલ્સ ત્યાં આગળ પેદા થશે અને પાણી ઓછું થઈ જશે. પછી ઇઝ ધ વોલ્યુમ ઓફ ધ ગેસ collected the same? Is the volume of the gas collected the same in both test tube? બરાબર. હવે આ જે બંને ટેસ્ટ ટ્યુબની અંદર જે ગેસ ઉત્પન્ન થયો, જે કે અહીંયા આગળ ઓક્સિજન થયો, અહીંયા હાઇડ્રોજન થયો, તો બંનેનું પ્રમાણ, બંનેનું લેવલ સરખું છે?
અહીંયા આકૃતિમાં જ તમને ખબર પડી જાય કે હાઇડ્રોજન વધારે છે, ઓક્સિજન ઓછો છે. બરાબર છે. Once the test tubes are filled with the respective gases, એકવાર આ ટેસ્ટ ટ્યુબ આખી, આ બાજુ ઓક્સિજનથી આ બાજુ હાઇડ્રોજનથી આખી ભરાઈ જાય, રિમૂવ ધેમ કેરફુલી, રિમૂવ ધેમ કેરફુલી. બરાબર. તો ઓક્સિજન, અત્યારે ઓક્સિજનની ઉણપ ચાલે છે. બરાબર. લોકો ઓક્સિજન માટે આગા પાછા થાય છે. તમે તમારા ઘેર ડબલામાં ઓક્સિજન બનાવી શકો છો ટેસ્ટ ટ્યુબની અંદર. બરાબર. અને એટલો ટેસ્ટ ટ્યુબનો ઓક્સિજન તમે આમ લઈ લો એટલે તમારું ઓક્સિજન લેવલ કમ્પ્લીટ. બરાબર છે. તો આ ટેસ્ટ ટ્યુબને તમે આખી ભરાઈ જાય એટલે તમે એ ગેસને એને રિમૂવ કરી દો. ટેસ્ટ ધીસ ગેસીસ વન બાય વન. આ બંને ગેસને ચેક કરો બાય બ્રિંગિંગ અ બર્નિંગ કેન્ડલ ક્લોઝ ટુ ધ માઉથ ઓફ ધ ટેસ્ટ ટ્યુબ. બરાબર. હવે આને ચેક કેવી રીતે કરવાનો કે આમાં કયો વાયુ છે કેવી રીતે ખબર પડે? તો કે સળગતી મીણબત્તીને એ ટેસ્ટ ટ્યુબના મોઢા પર આમ લઈ જવાની અને પછી ચેક કરવાનું કે ભાઈ શું થાય. તો હવે જો ઓક્સિજન હશે અને તમે સળગતી મીણબત્તી ત્યાં આગળ લઈ જશો તો શું થશે? વધારે સળગશે. અને હાઇડ્રોજન હશે તો શું થશે? ધુમાડો થઈ જશે અથવા તો ઓલવાઈ જશે. શું થાય છે આપણે અહીંયા જોવાનું છે. બરાબર છે. કોશન એટલે હવે ધ્યાન રાખવાનું છે. બરાબર. કારણ કે હવે ગેસની સામે તમે સળગતી મીણબત્તી લઈ જાઓ છો તો ધ્યાન રાખવું પડે ને. ધીઝ સ્ટેપ મસ્ટ બી પરફોર્મ્ડ કેરફુલી બાય ધ ટીચર. અને આ વસ્તુ તમારે જાતે નથી કરવાની, ટીચરે કરવાની છે. બરાબર. વોટ હેપન્સ ઇન ઈચ કેસ, દરેકમાં શું થાય છે? વિચ ગેસ ઇઝ પ્રેઝન્ટ ઇન ઈચ ટેસ્ટ ટ્યુબ. બરાબર. બંનેમાં કયો એ ગેસ ત્યાં આગળ ઉત્પન્ન થયેલો છે એ તમારે જોવાનું છે. બરાબર. લાવ હવે આપણી જે એક્ટિવિટી છે 1.8, તો 1.8ની એક્ટિવિટીની અંદર આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે. બરાબર. એટલે આનામાં અહીંયા આગળ એક્ટિવિટી દરમિયાન જ આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે. તો અહીંયા કાર્બન ઇલેક્ટ્રોડ. તો ઇલેક્ટ્રોડ શું છે? તો કે વોટ ઇઝ એન ઇલેક્ટ્રોડ? તો કે પ્લેટિનમ or carbon rod which remains dipped in the solution of electrolyte and on the surface of which chemical reaction occur is known as an electrode. બરાબર. ઇલેક્ટ્રોડ શું છે? તો કાર્બનનો સળિયો અથવા તો પ્લેટિનમનો સળિયો એ કોઈ ઇલેક્ટ્રોલાઇટના સોલ્યુશન કે જેની અંદર વિદ્યુત વાહક, ઇલેક્ટ્રોલાઇટ એટલે વિદ્યુત વાહક જેમાંથી વિદ્યુત પસાર કરી શકાય એવું કોઈ સોલ્યુશનની અંદર એને ડીપ્ડ કરેલું છે એટલે બોળી રાખેલું છે. બરાબર. એન્ડ ઓન ધ સરફેસ ઓફ વિચ કેમિકલ રિએક્શન અકર, અને એની ઉપરની સપાટી ઉપર કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે એને ઇલેક્ટ્રોડ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોડની ડેફિનેશન. બરાબર. હવે which gas is evolved at the anode during electrolysis of water. એનોડ જે છે એ દરમિયાન કયો ગેસ, એનોડ ઉપર કયો ગેસ ઇવોલ્ડ એટલે ઉત્પન્ન થાય છે? તો કે ઓક્સિજન ગેસ ઇઝ ઇવોલ્વ એટ ધ એનોડ ડ્યુરિંગ ઇલેક્ટ્રોલાઇટ. એટલે અહીંયા એનોડ બાજુ કયો એટલે આ બાજુની એમાં કયો છે? ઓક્સિજન. બરાબર. which gas is evolved at cathode during electrolysis of water. બરાબર. તો કે હાઇડ્રોજન ગેસ is evolved at the cathode during the electrolysis of water. બરાબર.
હવે આર ધ વોલ્યુમ્સ ઓફ ગેસીસ કલેક્ટેડ ડ્યુરિંગ ઇલેક્ટ્રોલાઇસિસ આર સેમ. બરાબર, બંનેનો જથ્થો સરખો છે તો કે ના. બરાબર, ઓક્સિજન ઓછો છે, હાઇડ્રોજન વધારે છે. બરાબર. સ્ટેટ ધ કેમિકલ ઇક્વેશન. હવે આ જે રાસાયણિક પ્રક્રિયા અહીંયા થઈ તો એનું રાસાયણિક સમીકરણ, કેમિકલ ઇક્વેશન ઓફ રિએક્શન ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ વોટર, એટલે આપણે આ 1.7ની જે પ્રક્રિયા કરી એ શું પ્રક્રિયા થઈ? તો આ પ્રક્રિયા ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ વોટર. બરાબર, પાણીનું વિદ્યુત વહન એટલે પાણીનું ચોખ્ખું થવું. બરાબર, એ વસ્તુ અહીંયા ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ વોટર. બરાબર, તો આ જે પ્રક્રિયા થઈ એટલે આપણને ડીકમ્પોઝિશન રિએક્શન. તો ડીકમ્પોઝિશન રિએક્શનમાં પહેલું શું આવ્યું? તો કે ફેરસ સલ્ફેટમાંથી FeSO2SO3 છૂટા પડ્યા, CaCO3નું CaO અને કાર્બન છૂટો પડ્યો, લેડ નાઇટ્રેટમાંથી લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન છૂટો પડ્યો. બરાબર, અને એના પછીનું બીજું એક્ઝામ્પલ તો ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ વોટર. ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ વોટર બરાબર, એ પણ ડીકમ્પોઝિશન રિએક્શનની જ એક એક્ઝામ્પલ છે. હવે એનું કેમિકલ સ્ટેટ શું છે, કેમિકલ ઇક્વેશન, તો એ અહીંયા આગળ આપેલું નથી. બરાબર, શું છે? તો પાણીનું ઇલેક્ટ્રોલાઇસિસ કરવાનું છે તો 2H2O લિક્વિડ ઇલેક્ટ્રોલાઇસિસ કર્યું તો 2H2 ગેસ, 2H2 બરાબર ગેસ, અને O2 તો O 2 છે, અહીંયા O2 2 છે. બરાબર છે. હવે એટલે આ તમારું કેમિકલ ઇક્વેશન થયું. હવે શું થયું? તો વોટ હેપન વેન O2 gas and H2 gas evolve are brought close to burning candle. બરાબર, આપણે આ ક્વેશ્ચન આવ્યો એ જે ધ્યાન રાખીને કરવાનું છે કે ઓક્સિજન અને હાઇડ્રોજનને આપણે સળગતી મીણબત્તીના મોઢા પર લઈ જઈશું તો શું થશે? તો O2 ગેસ ડઝ નોટ બર્ન, ઓક્સિજન બળતો નથી, while hydrogen burns with popping sound. બરાબર, ધડાકા ફટાકડા સાથે. બરાબર, તો આ પોપિંગ સાઉન્ડ જે છે બરાબર એ પણ આપણે જોઈ લેવાનું મિનિંગ શું છે. બરાબર, તો ધડાકા ભડાકા સાથે ફટાકડા ફૂટે એમ હાઇડ્રોજન ફૂટે છે. બરાબર, અને સળગી જાય છે. બરાબર, તો આના પરથી તમને કાંકરિયામાં હાઇડ્રોજન બલૂન, મોટું બલૂન હતું, નીચેથી સળગાઈને એ ઉપર ઉડે. બરાબર, તો એ હાઇડ્રોજન બલૂન એ રીતે ઉડે. હવે ત્યાર પછી તમારી એક્ટિવિટી 1.8 એટલે અહીંયા બરાબર વિચ ગેસ ઇઝ પ્રેઝન્ટ ઇન ઇચ ટેસ્ટ ટ્યુબ. તો ઓક્સિજન અને હાઇડ્રોજન આવી ગયું. બરાબર, આપણે મોડું કેન્ડલને લઈ જઈએ છીએ તો શું થાય છે? તો ઓક્સિજન બળતો નથી પણ હાઇડ્રોજન ભડાકા સાથે બળે છે અથવા પોપિંગ સાઉન્ડ સાથે બળે છે. બરાબર, હવે આપણી એક્ટિવિટી 1.8 તો એને પણ અહીંયા નંબર 1 2 3 4 બરાબર અંદર ફૂલ સ્ટોપ આવે તો ABCD. હવે શું કરવાનું છે? ટેક અબાઉટ 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ ઇન અ ચાઇના ડીશ. ચાઇના ડીશ એટલે આપણી રકાબી. બરાબર, ચિનાઈ માટીની જે વસ્તુઓ હોય, ચિનાઈ માટીમાંથી બનેલી હોય એ ચાઇના ડીશ કહેવાય. બરાબર, તો ચિનાઈ માટીમાંથી આપણી કપ રકાબી ને બધું જ બનેલું હોય. તો 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ. હવે સિલ્વર ક્લોરાઇડ, તો સિલ્વર ક્લોરાઇડનું કેમિકલ ફોર્મ્યુલા શું છે? તો કે AgCl. બરાબર, સિલ્વર એટલે Ag અને ક્લોરાઇડ એટલે Cl. બરાબર, તો આ ચાઇના ડીશ છે. પછી વોટ ઇઝ ઇટ્સ કલર? તો આ હવે અહીંયા આગળ તમે લખ્યું તો અહીંયા પણ લખી દેવાનું સિલ્વર ક્લોરાઇડ.
બરાબર. એનો કલર કેવો છે, સિલ્વર ક્લોરાઇડનો કલર કેવો છે? હવે અહીંયા સિલ્વર ક્લોરાઇડ લખેલું હોય એટલે અહીંયા આગળ આપણે AgCl લખી જ દેવાનું, બરાબર. પછી પ્લેસ ધીસ ચાઇના ડીશ ઇન સનલાઇટ ફોર સમ ટાઈમ, બરાબર. આ ચાઇના ડીશને તમે સૂર્યના તડકામાં તમે મૂકો થોડી વાર. હવે અહીંયા ફિગર 1.7 શું કહે છે? તો કે સિલ્વર ક્લોરાઇડ ટર્ન્સ ગ્રે ઇન સનલાઇટ ટુ ફોર્મ સિલ્વર મેટલ. ચાલુ કરવા જેવું હે, કરવા જેવું ને. હવે જે આ સિલ્વર ક્લોરાઇડ હતો એને આપણે થોડો ટાઈમ સૂર્યપ્રકાશમાં રાખીએ છીએ તો એ ચાંદીની ધાતુ બની જાય, ચાંદીનું ગચ્ચિયું બની જાય. તો ડોબા કરાય જ ને, રોજ હવાર મૂકી દેવાનું, હાજે આપણને ગચ્ચિયું મળે, હે, બરાબર. તો કરાય, બરાબર. તો અહીંયા Ag એટલે સિલ્વર મેટલ, સિલ્વર મેટલ. અને ક્લોરીન ગેસ, બરાબર, ક્લોરીન ગેસ. તો હવે આ સનલાઇટમાં મૂકવાથી શું થાય છે આપણે જોઈ લીધું. હવે કહે છે ઓબ્ઝર્વ ધ કલર ઓફ સિલ્વર ક્લોરાઇડ આફ્ટર સમ ટાઈમ. હવે સિલ્વર ક્લોરાઇડનો પહેલા કલર કેવો હતો અને હવે કેવો કલર થઈ જાય છે એ તમારે ઓબ્ઝર્વ કરવાનો છે, બરાબર. તો એનો જવાબ અહીંયા આગળ આપણને આપેલો છે, આન્સર અહીંયા આપેલો છે. યુ વિલ સી ધેટ વ્હાઇટ સિલ્વર ક્લોરાઇડ, એટલે પહેલા સિલ્વર ક્લોરાઇડ કેવો હતો? વ્હાઇટ. સિલ્વર ક્લોરાઇડ કેવો હતો? વ્હાઇટ. વ્હાઇટ સિલ્વર ક્લોરાઇડ ટર્ન્સ ગ્રે. હવે કેવો થઈ ગયો? ગ્રે, બરાબર. ટર્ન્સ ગ્રે, અહીં છે ને ટર્ન્સ ગ્રે ઇન સનલાઇટ, બરાબર. તો કલર ચેન્જ થઈ ગયો, બરાબર. હવે બીજું શું થયું? તો કે ધીસ ઇઝ, આવું કેમ થયું? કેમ વ્હાઇટ ગ્રે થઈ ગયો? સફેદ કલરનું તારું કપડું ગ્રે કેમનું થઈ ગયું? બરાબર. તો ડ્યુ ટુ, કેમ થયું? તો ધીસ ઇઝ ડ્યુ ટુ ધ ડીકમ્પોઝિશન ઓફ સિલ્વર ક્લોરાઇડ ઇન્ટુ સિલ્વર એન્ડ ક્લોરીન બાય લાઇટ. સૂર્યપ્રકાશના કારણે આ સિલ્વર અને ક્લોરાઇડમાંથી સિલ્વર અને ક્લોરીન એ બે છૂટું પડી ગયું. એટલા માટે આપણે સિલ્વર ક્લોરાઇડ, તો આવતીકાલથી રોજ સવારે આપણે ત્યાં પ્રયોગશાળામાં, આપણે સ્કૂલમાં લેબોરેટરીમાં સિલ્વર ક્લોરાઇડ પડેલો જ છે. તારે રોજ એક ડીશમાં મૂકવાનો એને અને સૂર્યપ્રકાશમાં રાખવાનો, બરાબર. સફેદ કલરનો હોય, થોડા વખતમાં એ ગ્રે થઈ જાય. ક્લોરીન વાયુ ભલે ઉડી જતો, આપણે નહીં જોઈતો ક્લોરીન વાયુ, બરાબર. પણ ચાંદીનું જે ગચ્યું હોય એ રોજ લઈ લેવાનું અને પ્રમોદ કાકાને ત્યાં જઈને આપી આવવાનું. જેટલા પૈસા આવે લઈ લેવાના, 42 શું આ. એટલે લોકો આવી રીતે ચાંદી બનાવે છે, બરાબર. ચાંદી કેવી રીતે બને આપણને ખબર પડે એટલું જ છે. તો સિલ્વર બ્રોમાઇડ, હવે બીજી પ્રક્રિયા આવી. સિલ્વર બ્રોમાઇડ ઓલ્સો બિહેવ્સ ઇન ધ સેમ વે, બરાબર. આવી જ રીતે હવે આ જે છે એ શું છે? સિલ્વર બ્રોમાઇડ, AgBr. એને પણ સૂર્યપ્રકાશમાં રાખવાથી એ પણ ચાંદી અને બ્રોમિન વાયુ છૂટું પાડે છે, બરાબર. ધ એબવ રિએક્શન્સ આર યુઝડ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી, બરાબર. આ બધા રિએક્શન બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં, એટલે કે અંધારિયા રૂમમાં કરવામાં આવે છે. વોટ ફોર્મ ઓફ એનર્જી ઇઝ કોઝિંગ ધીસ ડીકમ્પોઝિશન રિએક્શન. હવે આવી સિલ્વર બ્રોમાઇડ અને સિલ્વર ક્લોરાઇડને બે તત્વોમાં ડીકમ્પોઝિશન રિએક્શન થયું, તો એના માટે કેવા પ્રકારની એનર્જી બને છે? તો વી હેવ સીન ધેટ ધ ડીકમ્પોઝિશન રિએક્શન require energy either in the form of heat, light and electricity
ફોર બ્રેકિંગ ડાઉન ધ રિએક્ટન્ટ, બરાબર. તો આ પ્રક્રિયામાં આપણે પહેલી પ્રક્રિયામાં જોયું તો હીટના કારણે થયું, બીજી પ્રક્રિયામાં જોયું તો ઇલેક્ટ્રિસિટીના કારણે જોયું, અને હવે પ્રક્રિયા થઈ તો સનલાઇટના કારણે થયું, બરાબર. તો હીટ, લાઇટ એન્ડ ઇલેક્ટ્રિસિટીના કારણે આ બ્રેકિંગ ઓફ રિએક્ટન્ટ બને છે અને એના કારણે ડીકમ્પોઝિશન રિએક્શન થાય છે. રિએક્શન ઇન વિચ એનર્જી ઇઝ એબ્સોર્બ્ડ, હવે અહીંયા એનર્જી એબ્સોર્બ થઈ ગઈ, આર નોન એઝ એન્ડોથર્મિક રિએક્શન. તો આપણી પાસે હવે એન્ડોથર્મિક રિએક્શનના ઉદાહરણો આવી ગયા, બરાબર. તો આ 1.8 આપણે, અને અહીંયા આગળ કેરિંગ આઉટ એક્ટિવિટી, અહીંયા એક એક્ટિવિટી છે. ટેક અબાઉટ 2 ગ્રામ ઓફ બેરિયમ હાઇડ્રોક્સાઇડ ઇન ધ ટેસ્ટ ટ્યુબ, એડ 1 ગ્રામ ઓફ એમોનિયમ ક્લોરાઇડ એન્ડ મિક્સ વિથ ધ હેલ્પ ઓફ the glass rod, touch the button of the test tube with your palm. What do you feel? Is this an exothermic or endothermic reaction? બરાબર. અહીંયા એવી પ્રક્રિયા કરવાની છે કે જે આ પ્રક્રિયા કરતાં તમારે ફીલ કરવાનું કે આમાં એક્ઝોથર્મિક છે, હીટ પ્રોડ્યુસ થાય છે કે હીટ એબ્સોર્બ થાય છે, બરાબર. તો આપણું જે પહેલી ટાઈપ હતી કોમ્બિનેશન રિએક્શન એ એક્ઝોથર્મિક રિએક્શન હતું, અને ડીકમ્પોઝિશન રિએક્શન છે એ એન્ડોથર્મિક રિએક્શન છે, બરાબર. ચલો.